તમે આમ અરે બકવાસ તો બકવાસ એકવાર કહી દેવાનું. બકવાસ કરવાથી મન હલકું થઈ જાય. પણ સાંભળવા વાળાનું માથું ભારી થઈ જાય એનું કઈ નહીં. બે તમે ચૂપ રહો ને યાર. છે ને ચૂપ રહો. આ હું તમને કહી દઉં મિત્રો, લગ્નનું નક્કી કરવા જાઓ ત્યારે તમે જયારે છોકરી સાથે વાત કરો ને, એટલો મીઠો પેલા આમ રેડિયો જેવો આમ સુરીલો અવાજ હોય, ઝીણો ઝીણો, ખબર નહીં લગ્ન પછી એ રેડિયોમાં કોણ વૂફર લગાડી જાય. અને હું છેલ્લે બધાને એવું પણ કહીશ કે તમે ફેશન કરો, વુમન્સ ડે ખાસ બધી ફેશન કરો, પણ છે ને આપણા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે જે આપણે માથામાં સિંદૂર લગાડીએ કે પગમાં પાયલ પહેરીએ, કાનમાં બુટ્ટી પહેરીએ, મંગળસૂત્ર, આ બધું રાખવાનું. આ બધી સુહાગનની નિશાની કહેવાય. હે ને? યસ. તમારે કઈ કેવું છે? હું લા કાકી સુહાગની નિશાની વિશે કઈક કહેજે. પુરુષોની પણ છે જ ભાઈ સુહાગની નિશાની. જાઓ ને હવે શું, ઓફિસ જતી વખતે હાથમાં ટિફિન હોય અને હાજે આવતી વખતે હાથમાં શાકભાજી થેલો હોય, એ પરણેલો છે ને? તારે હું યાર તું લાગ સોંગ વગાડ ને, તું ખરી ગંભીર વાતો